હેલો સ્ટુડન્ટ્સ, હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે જીટીયુ સ્ટુડન્ટ્સ. તો ફ્રેન્ડ્સ, આ બહુ દુઃખદ એવી ઘટના છે જે અહીંયા નંબર 1થી લઈને 17 પેજીસ સુધી મેન્શન કરેલું છે. દુઃખદ ઘટના એ માટે છે કેમ કે સ્ટુડન્ટ્સે ખૂબ મહેનત કરેલી છે, રાઈટ. ઇવન DDCET એક્ઝામમાં તેમજ સાથે સાથે તમારી જે કોલેજની રેગ્યુલર સ્ટડીઝ જે છે એમાં પણ. પરંતુ ઘણા એવા કારણોસર જે છે તમે DDCET એક્ઝામ તો ક્રેક કરી લીધી, પરંતુ તમારી જે જૂની એક્ઝામ છે એને તમે ક્વોલિફાય ન કરી શક્યા. તો એને જ દર્શાવતું આ પેજ 1થી લઈને 17ની PDF છે. તો મિત્રો, સૌથી પહેલાં તો આપણે આ ઉપરની નોટિફિકેશન જે છે એ જોઈ લઈએ શું કહેવા માંગે છે. તો બેઝિકલી ACPC દ્વારા આજની તારીખમાં એટલે કે 8 ઓગસ્ટના રોજ એક સર્ક્યુલર જે છે એ બહાર પાડેલું છે, જે ઓલરેડી આપણે વાત કરી લીધેલી હતી મારા પ્રીવિયસ વિડીયોમાં, રાઈટ. તો આ PDF જે છે બેઝિકલી શું છે તો કે લખ્યું છે કે લિસ્ટ ઓફ ધ ડિસક્વોલિફાઈંગ કેન્ડિડેટ્સ. હવે કેમ ડિસક્વોલિફાય છે? તો મિત્રો, એ લોકો જે ડિપ્લોમા કરી રહ્યા હતા તો એ ક્રેક નહીં કરી શક્યા, રાઈટ. અહીંયા આગળ લખેલું પણ છે કે ધ ફોલોવિંગ એડમિશન વિલ બી ટ્રીટેડ એઝ અ કેન્સલ ડ્યુ ટુ નોટ કમ્પ્લીટિંગ ડિપ્લોમા એન્ડ ધ ટોકન ટ્યુશન ફીઝ પેઇડ બાય ધ કેન્ડિડેટ્સ વિલ બી રિફંડેડ. હવે આ રિફંડેડ જે છે ક્યારે થશે, એની પ્રોસેસ શું હશે, એ ACPC વાળાએ કંઈ મેન્શન નથી કરેલી. બટ હું એવું કહી શકું કે વિથિન 20 ડેઝ ઓર 30 ડેઝ એટલે કે એકાદ મહિના સુધીમાં જે છે તમને ACPC જે છે એ રિફંડ કરી દેશે. સો તમારે પૈસાની ચિંતા નહીં કરવાની. સપોઝ કોઈ સ્ટુડન્ટ્સને ગવર્મેન્ટમાં લાગ્યું હશે, રાઈટ, તો એને 1500 રૂપિયા જેટલી કદાચ ફી ભરેલી હશે. અને કોઈ સ્ટુડન્ટ્સ જે છે એને પ્રાઇવેટ અગર ઇન્સ્ટિટ્યૂટ લાગી હશે BE BTechમાં એઝ અ D2D, તો એમણે કદાચ 20K એટલે કે 20,000 જેટલા ભર્યા હશે. તો ACPC જે છે તમને રિફંડ કરી દેશે. સો તમારે એની ચિંતા નહીં કરવાની. તો મિત્રો, સૌથી પહેલાં કોલમ ઉપર તમારો અહીંયા એપ્લિકેશન નંબર મેન્શન કરેલો છે. એનો મતલબ એવો કે તમે રજિસ્ટ્રેશન કર્યું છે ACPCમાં. સો આ તમારું એપ્લિકેશન નંબર એઝ અ પ્રૂફ છે. પછી બીજા કોલમમાં તમારે બોર્ડ મેન્શન કરેલું છે, એટલે કે તમને કયા બોર્ડમાં તમને સીટ એલોટ થઈ છે, GTUમાં થઈ છે, ગણપતમાં થઈ છે, કે પછી બીજા બધા કોઈ એવી ઇન્સ્ટિટ્યૂટમાં કે પછી યુનિવર્સિટીમાં, એ અહીંયા તમને મેન્શન કરેલું છે. સાથે સાથે તમે તમારો મેરિટ નંબર અહીંયા જોઈ શકો છો. મેરિટ નંબર એનો મતલબ એવો કે તમે DDCETમાં કેટલો મેરિટ તમે સિક્યોર કરેલો છે. ધીસ ઇઝ કોલ્ડ એઝ અ મેરિટ. આ તમારો DDCETનો મેરિટ હશે, રાઈટ. સાથે સાથે ACPC વાળાએ અહીંયા તમારું નામ પણ મેન્શન કરેલું છે. સાથે સાથે તમને જે કોલેજ ઓફર કરવામાં આવેલી હતી, ભલે પછી રાઉન્ડ 2માં હોય, રાઉન્ડ 1માં હોય, બરાબર, એ બંનેમાંથી કોઈ પણ એ અહીંયા મેન્શન કરેલું છે. સાથે સાથે એડમિટેડ બ્રાન્ચ એટલે કે તમને એક પર્ટિક્યુલર કોલેજમાં કઈ બ્રાન્ચ જે છે એ ઓફર કરવામાં આવેલી છે, તો એ અહીંયા એની બ્રાન્ચનું નામ મેન્શન કરેલું છે. સાથે સાથે મિત્રો, તમારે અહીંયા જે છે લખેલું છે કે ભાઈ ટોટલ બેકલોગની સંખ્યા, રાઈટ, એટલે કે કેટલા બેકલોગ છે અને કેટલા બેકલોગના કારણેથી જે છે તમે ક્વોલિફાય થયા છો કે પછી ન થયા છો, તો એનું અહીંયા મેન્શન કરેલું છે. હવે અહીંયા જે છે અમુક જગ્યા ઉપર 0 એટલે કે કંઈ જ નથી મેન્શન કરેલું, બરાબર. તો મતલબ હું એવું કહી શકું મિત્રો કે આવા સ્ટુડન્ટ્સ જે છે એ લોકોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે છે નહીં કરાયું હોય, રાઈટ. એનો મતલબ એવો મિત્રો કે તમે અહીંયા આ બેઝિકલી કી ડેટ્સ છે, બરાબર, રાઉન્ડ 3 ઓનલાઈન રીશફલિંગની કી ડેટ્સ અહીંયા તમે જોશો ને તો મેન્શન જ કરેલું છે કે ભાઈ ડિક્લેરેશન ઓફ ડિસક્વોલિફાઈંગ કેન્ડિડેટ્સ આફ્ટર માર્કશીટ વેરિફિકેશન, એટલે કે જે સ્ટુડન્ટ્સ છે માર્કશીટ વેરિફિકેશન જ નહીં કરાયું હોય, રાઈટ, તો એવા લોકો પણ જે છે ડિસક્વોલિફાઈ કહેવામાં આવશે. તો એના અકોર્ડિંગ એવું હું કહી શકું કે જે સ્ટુડન્ટ્સના સામે ટોટલ બેકલોગમાં ખાલી ખોખું છે, તો એ લોકોએ જે છે માર્કશીટ વેરિફિકેશન નહીં કરાવ્યું હોય, એના કારણેથી જે છે એ લોકો ક્વોલિફાય નહીં થઈ શક્યા. ઓકે. બાકી તમે આ PDFને અગર સ્ક્રોલ ડાઉન કરશો તો અહીંયા બેઝિકલી એ જ મેન્શન કરેલું છે કેટલા બેકલોગ છે, એના કારણેથી જે છે સ્ટુડન્ટ્સ ડિસક્વોલિફાય થયા છે, એટલે કે ક્વોલિફાય થઈ શક્યા નથી, રાઈટ. પછી અહીંયા જુઓ, કોઈ એવો સ્ટુડન્ટ્સ છે કે જેને LDC અમદાવાદમાં એઝ અ પ્લાસ્ટિક ટેકનોલોજી મળ્યું હતું, બટ અહીંયા તમે જુઓ તો અહીંયા 0 મેન્શન કર્યું. એનો મતલબ એવું કે ભાઈને કોઈ બેકલોગ જ નથી, ફૂલ્લી ક્લિયર છે એનું ડિપ્લોમા, પણ તો પણ જે છે એ ક્વોલિફાય નથી. કેમ? કારણ કે એણે સેમિસ્ટર 1ની એક્ઝામ જ જે છે આપેલી નથી, એના કારણેથી, રાઈટ. તો અહીંયા આવું બધું મેન્શન કરેલું છે જે તમે જોઈ શકો છો. હવે મિત્રો, એઝ અ મેન્ટર હું તમને એક સજેશન આપવા માંગીશ. તો એ સજેશન શું છે? તો જો મિત્રો, તમને રાઉન્ડ 1માં કે પછી રાઉન્ડ 2માં જે કોઈ પણ કોલેજ જે છે એલોટ થઈ છે કે પછી નથી થઈ, તમે જે છે રાઉન્ડ 3માં ડેફિનેટલી તમે એપ્લાય કરી દો, રાઈટ. કેમ કે તમે અહીંયા સર્ચ કરશો ને તો
તો જુઓ LDC અમદાવાદમાં તમે જુઓ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ જે છે એક સીટ ખાલી છે, પછી ટેક્સટાઇલ ટેકનોલોજીમાં જે છે એક સીટ ખાલી છે. એવી રીતે ઘણા લોકો જે છે ડિસ્ક્વોલિફાય થયા છે, રાઈટ. અહીંયા આગળ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ એટલે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગની 2 સીટ જે છે આ જ PDFમાં આપણે જોઈએ તો 2 સીટ જે છે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગની ખાલી છે. પછી એવી રીતે એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગની ખાલી છે. તો આ જે મોટી મોટી સારી એવી કોલેજ જે છે ને મિત્રો, તો એમાં જે છોકરાઓને સિલેક્શન થઈ ગયું છે એમણે ડેફિનેટલી DDCTમાં ઘણી એવી મહેનત કરી હશે, તો જ જઈને એને LD જેવી કાં તો પછી વિશ્વકર્મા જેવી કોલેજ કાં તો પછી આપણે 3 નંબરની જે સારી એવી ગવર્મેન્ટ કોલેજ છે જે GC ગાંધીનગર. ઓકે, તો આ લોકોએ ઘણી બધી મહેનત કરી હશે. સો એનું પરિણામ જે છે એમને લાવ્યું હશે સારી એવી કોલેજ, એટલે કે LD, વિશ્વકર્મા કાં તો પછી GCમાં, બરાબર. તો મિત્રો તમે ભલે અત્યારે મને ખબર છે કે તમે લોકો જે છે અત્યારે સેટ થઈ ગયા છો, રાઈટ. કદાચ કોઈને પ્રાઇવેટ કોલેજ બી મળી હોય તો ત્યાં આગળ પરફેક્ટલી સેટ થઈ ગયા છે. બટ અગર તમને ઈચ્છા હોય કાં તો પછી એમની ઘરની ફેમિલીની પરિસ્થિતિ બરાબર ન હોય એવી કે ભાઈ એ પ્રાઇવેટમાં ભણી શકે, તો તમે મિત્રો 3rd રાઉન્ડમાં ડેફિનેટલી એપ્લાય કરો. કેમ કે તમે ઓલરેડી DDCT ક્વોલિફાય છો, તેમાં તમને કોઈ બેકલોગ નથી, તમે સારી રીતે બધું ડિપ્લોમા જે છે ક્વોલિફાય કરી લીધેલું છે. તો તમે 3rd રાઉન્ડમાં ડેફિનેટલી એપ્લાય કરો, રાઈટ. ડેફિનેટલી એટલે ડેફિનેટલી તમે એપ્લાય કરો. અને મિત્રો તમારા માઇન્ડમાં હજી પણ કોઈ પણ ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ કરો, કાં તો પછી તમે મને પર્સનલ ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ કરી શકો છો. તેમજ મિત્રો આપણે એક વોટ્સઅપ ચેનલ પણ બનાવેલી છે, તો જે પણ ઇમ્પોર્ટન્ટ વિડીયો હું બનાવું છું તો એ વોટ્સઅપ ચેનલમાં પોસ્ટ કરતો હોઉં છું, તો તમે મારા વોટ્સઅપ ચેનલ પણ જોઈન થઈ જાઓ મિત્રો. હવે કાલે એટલે કે 9 તારીખે મિત્રો એક ઇમ્પોર્ટન્ટ વાપસ એક સર્ક્યુલર આવવાનું છે ACPCમાંથી, એટલે કે જે કોઈ ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ જેટલી બધી સીટો ખાલી છે, જેમ કે મેં અત્યારે તમને ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ સ્પેશિયલી LDCનું ઉદાહરણ આપ્યું, એવી રીતે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ જે છે એક લિસ્ટ આવશે. તો મિત્રો જેવી રીતે ACPCમાં અપડેટ આવશે એમ હું ફટાફટ વિડીયો બનાવી લઈશ. સો તમારે મારી યુટ્યુબ ચેનલને અત્યારે ને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. અને પ્લીઝ આ વિડીયો તમે તમારા મિત્રો સાથે પણ શેર કરો અને એમને પણ કહો કે ચાલ ભાઈ આપણે બંને સાથે સાથે રાઉન્ડ 3માં એપ્લાય કરીએ. ઓકે મિત્રો, હું તમને રાઉન્ડ 3નો બેઝિક અગર ઓવરવ્યૂ આપી દઉં તો તમે અહીંયા જુઓ ડિપ્લોમા ટુ ડિગ્રી એડમિશન ઓનલાઈન રાઉન્ડ 3 શિડ્યુલ. તો જુઓ આજના તારીખમાં જે ACPC દ્વારા કીધું હતું કે ભાઈ હું ડિસ્ક્વોલિફાઈંગ કેન્ડિડેટ્સની લિસ્ટ મોકલી દઈશ, રાઈટ. તો એ 8 તારીખે એટલે કે આજની રોજ ACPC વાળાએ મોકલી દીધી. હવે 9 તારીખે જે છે એ શું મોકલશે તો કે ડિસ્પ્લે ઓફ વેકેન્ટ સીટ ડ્યુ ટુ નોન એલિજિબલ આફ્ટર રિઝલ્ટ વેરિફિકેશન, એટલે કે આમાં જે છે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ કેટલી સીટો જે છે બાકી છે તો એની લિસ્ટ આવશે 9 ઓગસ્ટ એટલે કે આવતીકાલે. તો એનો વિડીયો પણ જે છે હું મારી યુટ્યુબ ચેનલમાં મૂકી દઈશ, તો તમે અત્યારે સબસ્ક્રાઇબ કરી દો. તેમજ મિત્રો આપણી જે આ યુટ્યુબ ચેનલ છે જે તમને 3rd સેમમાં, 4th સેમમાં, 5 સેમમાં બધા સેમિસ્ટરમાં આ ડેફિનેટલી હેલ્પફુલ કરશે. હમણાં આવે છે તમને સેમિસ્ટર 3માં ડિઝાઇન એન્જિનિયરિંગ, રાઈટ. તો એના રિલેટેડ પણ મેં કઈ રીતે PPT બનાવવાની, કઈ રીતે રિપોર્ટ બનાવવાનો, એ બધાની ઇન્ફોર્મેશન મેં મારી યુટ્યુબ ચેનલમાં આપી દીધેલી છે. મિત્રો આ બધાની અપડેટ જે છે એ મારી યુટ્યુબ ચેનલમાં જ પ્રોવાઈડ કરતો હોઉં છું. તો તમે પ્લીઝ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, તેમજ તમારા મિત્રો સાથે પણ શેર કરી દો, રાઈટ. પછી જુઓ મેઇનલી જે છે તમારો રાઉન્ડ 3 ક્યારે સ્ટાર્ટ થશે તો એ થશે 10 ઓગસ્ટથી લઈને 12 ઓગસ્ટ, એટલે કે તમારી જોડે 3 દિવસનો સમયગાળો છે. પછી એનું રિઝલ્ટ 14 ઓગસ્ટે ડિક્લેર થશે, રાઈટ. હવે માની લો કે કોઈ એવો સ્ટુડન્ટ છે કે જેને રાઉન્ડ 3માં જે કોલેજ મળી છે એ સેટિસ્ફાઈ નથી એનાથી, રાઈટ. સો એ જે છે કેન્સલ પણ કરાવી શકે છે. સો કેન્સલેશનનો સમયગાળો આપ્યો છે 14 ઓગસ્ટથી લઈને 19 ઓગસ્ટ. હવે સપોઝ કરો કોઈ એવો સ્ટુડન્ટ છે કે જેને ગમી ગઈ કોલેજ, કે યાર મેં કોઈ દિવસ એક્સપેક્ટ નથી કરી અને ગવર્મેન્ટ કોલેજ મને મળી ગઈ, અરે વાહ, આ તો રાઉન્ડ 1માં બી નહીં મળી મને, રાઉન્ડ 2માં બી નહીં મળી, પરંતુ રાઉન્ડ 3માં મને મળી ગઈ, રાઈટ. તો મિત્રો એ લોકો જે છે એક્સેપ્ટ કરી શકે છે. તો એનો સમયગાળો આપ્યો છે 14 ઓગસ્ટથી લઈને 17 ઓગસ્ટ, રાઈટ. અહીંયા લખ્યું પણ છે આ બધી પ્રોસિજર જે છે એ છે, ઠીક છે. હજી તમારા માઇન્ડમાં કંઈ પણ ડાઉટ હોય તો મને મેસેજ કરી શકો છો, કોમેન્ટ કરી શકો છો. અને એટ ધી એન્ડ જે છે તમે અહીંયા જોઈ શકો છો લખ્યું છે કે ભાઈ ડિસ્પ્લે ઓફ વેકેન્સી આફ્ટર રીશફલિંગ રાઉન્ડ 3, એટલે કે બેઝિકલી લોકો મને જે છે મેસેજ કરતા હોય છે અમુક વાર કે આ જે D2Dની પ્રોસેસ જે છે થાય છે તો શું ઓફલાઈન એડમિશન પણ થાય છે કે નહીં. તો મિત્રો જો 20 ઓગસ્ટ પછી જે છે ACPC એક એવું લિસ્ટ બહાર પાડશે કે હજી ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ કેટલા સીટો જે છે હજી બાકી છે, રાઈટ. સો એમાં હું એવું કહી શકું કે એમાં ઓફલાઈન એડમિશન પોસિબલ થઈ શકે છે. બટ ફર્ધર મોર કે ACPC દ્વારા જે કંઈ બી અપડેટ આવશે હું તમને ઇન્ફોર્મ કરી દઈશ. સો હજી કહું છું કે જો તમે મારી યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ કરી લો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. જો તમે ચાહો તો આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે, થેન્ક યુ.